હેલો ગાઈઝ, ડાયનેમિક્સ ઓફ મશીનરીની અંદર આપણે વાઇબ્રેશન્સ જે છે એ જોઈએ છીએ. એની અંદર આપણે લાસ્ટ ટાઈમ ટોર્સનલ ઇક્વિવેલન્ટ શાફ્ટ જોયો. એની પહેલાં ટુ રોટર અને થ્રી રોટર ગિયર ટુ અને થ્રી રોટરની સિસ્ટમના આપણે વાઇબ્રેશન્સ જે છે સ્ટડી કર્યા, એના ઇક્વેશન્સ જોયા. એની ઉપરથી ટોર્સનલી ઇક્વિવેલન્ટ શાફ્ટ માટે આપણે એક ન્યુમેરિકલ પણ સોલ્વ કર્યો હતો, જે તે વેર વેરી મોસ્ટ આઈએમપી. આજે જે છે એ આ ચેપ્ટરનો લાસ્ટ ટોપિક જે છે આપણે લઈએ છીએ. એની પછી આપણે ડેમ્પ્ડ વાઇબ્રેશન, ફોર્સ્ડ વાઇબ્રેશન ઉપર જશું. તો આ ચેપ્ટર જે છે તમારા સિલેબસ પ્રમાણે એનો આજે લાસ્ટ ટોપિક છે, દેટ ઇઝ ફ્રી ટોર્સનલ વાઇબ્રેશન ઓફ અ ગિયર્ડ સિસ્ટમ. ફ્રી ટોર્સનલ વાઇબ્રેશન ઓફ અ ગિયર સિસ્ટમ. હવે આની અંદર છે શું એકચ્યુઅલી, હું તમને કહી દઉં સૌથી પહેલાં કે એક આવો તમને એક ગિયર સિસ્ટમ આપેલી છે. આ ગિયર્સ છે બંને, અને આ રોટર છે. આ બંને રોટર એ એક શાફ્ટ ઉપર છે, જેની સાથે એન્ડમાં એક ગિયર જોઈન્ટ થયેલો છે. અહીંયા રોટર બી છે, જેના એન્ડ ઉપર અહીંયા એક ગિયર છે, અને આ બંને ગિયર જે છે એ અહીંયા ક્યાંક જે છે મેશ થાય છે, અને ત્યાંથી પાવર ટ્રાન્સમિટ થાય છે. મતલબ કે ઓસિલેશન કઈ રીતે કરશે, સપોઝ આ આપણે વાઇબ્રેશન સ્ટડી કરીએ છીએ એટલે આમ પાવર ટ્રાન્સમિશન હોય, બટ વાઇબ્રેશન જે છે સ્ટડી કરીએ છીએ એટલે અત્યારે એવું વિઝ્યુઅલાઇઝ કરો. સપોઝ રોટર એ જે છે ક્લોકવાઇઝ ફરશે તો રોટર બી એન્ટી ક્લોકવાઇઝ ફરશે, એન્ડ વાઇસ વર્સા. આ જે છે એ કન્ટિન્યુ રહેશે, અને આ વાઇબ્રેશન જે છે એને આપણે સ્ટડી કરવાના છે. ડાયામીટર જે છે એ શાફ્ટનો રોટર એ સાથે જે જોઈન્ટ થયેલો છે એ શાફ્ટનો ડાયામીટરને ડી એ કહી દો, સફિક્સની અંદર એ છે. ઇટ મીન્સ કે ડાયામીટર ઓફ શાફ્ટ વિચ ઇઝ કનેક્ટેડ ટુ રોટર એ, અને સેમ લાઇકવાઇઝ રોટર બી સાથે તે શાફ્ટ એટેચ થયેલો છે, એનો ડાયામીટર ડી બી. લેન્થ જે છે એ રોટરની આ ડાયામીટરની આ શાફ્ટની લેન્થ L1, આ શાફ્ટની લેન્થ L2. હવે આની અંદર કરવાનું શું છે, હું તમને સૌથી પહેલાં સિમ્પલ લેંગ્વેજની અંદર કહી દઉં કે આપણે એવું કરવાનું છે કે આનો પણ આપણે ઇક્વિવેલન્ટ એક શાફ્ટ ગોતવાનો છે કે જેની ઇફેક્ટ જે છે એ સેમ આવે, આવી જ. તો આ જ ઇફેક્ટ આવે મતલબ કે સેમ ફ્રીક્વન્સી મળે, સેમ ટોર્ક આપતા, બરાબર. એની ટોર્સનલ સ્ટીફનેસ જે છે એ એટલી જ રહેવી જોઈએ, એટલી જ ફ્રીક્વન્સી જનરેટ કરવી જોઈએ, અને ટોર્ક પણ એટલો જ પ્રોડ્યુસ કરવી જોઈએ. એવો એક ઇક્વિવેલન્ટ આના જ જેવો શાફ્ટ જે છે એ આપણે બનાવવાનો છે, એવો ફાઇન્ડ કરવાનો છે ફ્રી ટોર્સનલ વાઇબ્રેશન ઓફ ગિયર્ડ સિસ્ટમની અંદર. ગિયર્ડ સિસ્ટમ એટલા માટે કીધી કે આની અંદર વચ્ચે જેમ સ્ટેપ પાડવામાં આવે તેવા સ્ટેપ નથી, બટ આની અંદર ગિયર્સ જે છે એ એટેચ કરેલા છે, અને એના થ્રુ જે છે વાઇબ્રેશન ટ્રાન્સફર થાય છે, બરાબર. તો હવે વિઝ્યુઅલાઇઝ કરો કે આ બધા શાફ્ટના પ્લેન, સપોઝ આ રોટર ક્લોકવાઇઝ રોટેટ કરતું હશે તો આ શાફ્ટના બધા પ્લેન જે છે ક્લોકવાઇઝ રોટેટ કરતા હશે. આ શાફ્ટ એન્ટી ક્લોકવાઇઝ, આ રોટર એન્ટી ક્લોકવાઇઝ રોટેટ કરતો હશે તો ઓસિલેટ કરતો હશે, તો આ શાફ્ટના બધા જ પ્લેસ જે છે એન્ટી ક્લોકવાઇઝ જે છે ઓસિલેટ કરતા હશે. તો આની અંદર અમુક એઝમ્પશન આપણે મેડ કરવાના છે. સૌથી પહેલા કયા કે ધ ઇનર્શિયા ઓફ ધ ગિયર્સ એન્ડ શાફ્ટ ઇઝ નેગ્લિજિબલ. જેમ ઘણી વખત આપણે શાફ્ટનું માસ છે એ નિગ્લેક્ટ કરતા હોઈએ છીએ, તો એ રીતે આની અંદર શાફ્ટની ઇનર્શિયા જે છે, બરાબર સમજો છો ઇનર્શિયા એટલે એ આઈ નો દેટ કે એની ઇનર્શિયા જે છે એ આપણે નિગ્લેક્ટ કરવાની છે, અને ગિયરની ઇનર્શિયા નિગ્લેક્ટ કરવાની છે. અત્યારે ઇનર્શિયાની નિગ્લેક્ટ કરીએ છીએ આપણે. The total load is within elastic limit of the gear teeth, means they are rigid, બરાબર. rigid છે ફોર્મની અંદર. આ એક એઝમ્પશન છે. નો બેકલેશ ઓર સ્લીપ અકર્સ ઇન ધ ગિયર ડ્રાઈવ. આ શું કામ કહે છે કે આ અહીંયાથી જે હવે સમજો એક નોડ જનરેટ થતો હતો, બરાબર. તો એ એક એવું પ્લેન હતું કે જે ન્યુટ્રલ હતું, અને એને કોઈ જે છે પ્લેન ક્લોકવાઇઝ ઓર એન્ટી ક્લોકવાઇઝ જે છે એ રોટેટ નહોતા થતા. તો વિચારો કે આ પ્લેન જે છે એ બધા આ શાફ્ટની વચ્ચેના દરેકે દરેક પ્લેન સપોઝ ક્લોકવાઇઝ ઓસિલેટ થાય છે, અને આ પ્લેન બધા એન્ટી ક્લોકવાઇઝ રોટેટ થાય છે. તો વચ્ચે જે છે એ એવું પ્લેન હોવું જોઈએ કે જે એકદમ ન્યુટ્રલ હોય, બરાબર. તો આની અંદર બેકલેશ કે સ્લીપ કંઈ પણ ના થવું જોઈએ, બરાબર. નાઈધર બેકલેશ નોર બેકલેશ મતલબ કે મેં તમને સમજાવ્યું હતું. ઓકે, ના બેકલેશ યુ નો દેટ બેકલેશ મેં એકચ્યુઅલી તમારા લોઅર સેમેસ્ટરના સ્ટુડન્ટ સમજાવ્યું હતું. દેટ્સ વાય દેટ વોઝ ધ સ્લીપ ઓફ ટંગ. બેકલેશનો મતલબ તમને ખ્યાલ છે કે ટૂથ સ્પેસ જે છે તમારી એનો અને તમારી ટૂથની થિકનેસનો ડિફરન્સ જે છે એને બેકલેશ કહેવાય. તો એ જે છે બેકલેશ કે સ્લીપ પણ નથી થતી આની અંદર, બરાબર. તો આવું એઝમ્પશન જે છે એ કરવામાં આવે છે. વિથ ધીસ એઝમ્પશન્સ ધ સિસ્ટમ રિડ્યુસીસ ટુ એ ટુ રોટર સિસ્ટમ એઝ શોન ઇન ફિગર. કઈ રીતે? એક એવો આઈડેન્ટિકલ આની જેવી સિસ્ટમ જનરેટ કરી દઈએ કે આ રોટર એ અને આ શાફ્ટ સેમ રહેશે, પણ એક ઇક્વિવેલન્ટ ડાયામીટરનો શાફ્ટ જે છે લઈ લેશું આપણે. આની લેન્થ L1 સેમ રહેશે, પણ L2 ચેન્જ થઈ જશે L2 પ્રાઇમ જેટલી,
અને આ ડીએ જે છે એ યુનિફોર્મ થઈ જશે, એક જ શાફ્ટ જે છે એની થિકનેસ રહેશે અને આની પણ ટોર્સનલ ઇફેક્ટ અને ટોર્ક પ્રોડ્યુસ કરવાની જે છે એ કેપેસિટી સેમ રહેશે, બરાબર. તો આ સિસ્ટમને આની અંદર રિડ્યુસ કરી દઈએ તો અહીંયા આગળ નોડ જનરેટ થશે વચ્ચે, અને આના પ્લેન ન્યુટ્રલ રહેશે, આ વચ્ચેનું પ્લેન. આની લેફ્ટ સાઈડના બધા એક ડિરેક્શનની અંદર, રાઈટ સાઈડના બધા અલગ ડિરેક્શનની અંદર પ્લેન્સ જે છે ઓસિલેટ થશે. હવે આ જે છે ટુ રોટર સિસ્ટમ જેવી થઈ ગઈ, બરાબર. તો એટલા માટે અહીંયા લખેલું છે કે સિસ્ટમ જે છે ઇટ રિડ્યુસીસ ટુ અ ટુ રોટર સિસ્ટમ એઝ શોન ઇન ફિગર. ધ સિસ્ટમ બી મતલબ કે ધીસ વન વિલ બી ઇક્વિવેલન્ટ ટુ ધ સિસ્ટમ એ ઇફ આ સિસ્ટમને આની જેવી મારે કરવી છે તો કેવી રીતે, એની માટે શું કન્ડિશન હોવી જોઈએ? બે કન્ડિશન છે ટોટલ, ધ્યાનથી સમજજો. પહેલી, ધ કાઇનેટિક એનર્જી ઓફ ધ સિસ્ટમ બી ઇઝ ઇક્વલ ટુ ધેટ ઓફ ધ એ. એ ઓબ્વિયસ વસ્તુ છે. સી આની આપણે ઇનર્શિયા નિગ્લેક્ટ કરી છે, પણ આની અને આની તો છે ને. તો આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા, આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એ કેટલી હોવી જોઈએ? આ બંને જેટલી. મતલબ કાઇનેટિક એનર્જી જે છે ટોટલ, જે લિનિયર વર્લ્ડની અંદર આપણે એમ કે સ્ક્વેર કહીએ છીએ, એ જે છે એ સેમ હોવી જોઈએ, બરાબર. ધ સ્ટ્રેન એનર્જી ઓફ ધ સિસ્ટમ બી ઇઝ ઇક્વલ ટુ ધેટ ઓફ ધી એ. હવે સ્ટીફનેસની વાત થઈ ગઈ અહીંયા, જે વન ઓફ એમ કે સ્ક્વેર સોરી વન ઓફ કે એક્સ કહીએ છીએ આપણે લિનિયર વર્લ્ડની અંદર, એમ આની અંદર અલગ આવશે, રોટેશનલ છે એટલે હમણાં આવે એટલે તમને સમજાવું. તો સ્ટ્રેન એનર્જી જે છે એ સિસ્ટમ બીની કોની જેટલી થવી જોઈએ? સિસ્ટમ એ જેટલી. તો જ જે છે એ સ્ટીફનેસ, જો ટોર્સનલ સ્ટીફનેસ જો સેમ હશે તો જ આ સિસ્ટમ આની જેમ બિહેવ કરશે, બરાબર. તો એ આપણે ઘણું બધું ડિસ્કસ કરી ચૂક્યા છીએ આની ઉપર, તો એમાં વધારે ટાઈમ નથી લેતા, ફટાફટ આપણે થિયરી આગળ વધાવીએ. તો પહેલી જે છે કન્ડિશન એને આપણે પહેલાં સેટિસ્ફાય કરવાનો ટ્રાય કરીએ. તો કાઇનેટિક એનર્જી ઓફ ધ ઓરિજિનલ સિસ્ટમ કેટલી થશે? તો કે કાઇનેટિક એનર્જી ઓફ સેક્શન 1 L1 પ્લસ કાઇનેટિક એનર્જી ઓફ સેક્શન 2. આ ઓરિજિનલ સિસ્ટમની વાત છે. ટોટલ કાઇનેટિક એનર્જી કેટલી થાય? તો કે આની પ્લસ આની. તો કે ઈ મતલબ કે કાઇનેટિક એનર્જી ઓફ ઇક્વિવેલન્ટ સિસ્ટમ આની એ કેટલી થાય? તો કે પહેલા સેક્શન આટલી લેન્થની જેટલી છે એટલી પ્લસ કાઇનેટિક એનર્જી ઓફ સેક્શન L2 પ્રાઇમ. એકચ્યુઅલી અહીંયા L1 હોવું જોઈએ, L1 પ્રાઇમ ન હોવું જોઈએ બુકની અંદર, બટ મે બી એ જ છે. તમે ચેક કરી લેજો એક વખત, કેમ કે L1 જે છે સેમ છે, L2 જે છે એની અંદર ડિફરન્સ છે, બરાબર. તો હવે આ વનની તો સેમ છે, તો આ બંને પણ સેમ જ થવી જોઈએ ને. તો આ બંને જો સેમ થાય તો જ મને કાઇનેટિક એનર્જી ઇક્વલ મળે. તો બસ એ મૂકી દો કે કાઇનેટિક એનર્જી ઓફ L2 પ્રાઇમ મતલબ કે આની કાઇનેટિક એનર્જી બરાબર આની કાઇનેટિક એનર્જી થવી જોઈએ. તો મને જે છે એ મારી કાઇનેટિક એનર્જી બંનેની સેમ મળે. આ સિસ્ટમની અને આ સિસ્ટમની કાઇનેટિક એનર્જી મને ક્યારે સેમ મળે? તો કે જે સેકન્ડ લેન્થ આપી છે બંનેની એની કાઇનેટિક એનર્જી જે છે સેમ થાય એટલી. મતલબ રોટર બી અને આ શાફ્ટની આટલી જે કાઇનેટિક એનર્જી મને સેમ મળવી જોઈએ. તો એના ઇક્વેશન મૂકી દઈએ ફટાફટ. 1/2 mv સ્ક્વેર, સોરી નોટ એમ કે સ્ક્વેર, મેં કદાચ હમણાં થોડા 2 મિનિટ પહેલાં મિસ્ટેક કરી હતી. 1/2 mv સ્ક્વેર જે છે એ લિનિયર વર્લ્ડની અંદર હોય છે, તો આની અંદર 1/2 I ઓમેગા સ્ક્વેર થશે, કેમ કે રોટેશનલ વર્લ્ડ છે, બરાબર. રોટેશન ફોર્મની અંદર છે દરેક વસ્તુ આની અંદર. તો 1/2 I ઓમેગા સ્ક્વેર. હવે સફિક્સની અંદર બી લગાડ્યું છે, મતલબ કે સેકન્ડ રોટર માટેની વાત થાય છે. પ્રાઇમ કર્યું છે એટલે સેકન્ડ સિસ્ટમ માટેની વાત થાય છે. અહીંયા ઓમેગા બી છે, મતલબ કે આની એંગ્યુલર વેલોસિટી છે રોટર બી પ્રાઇમની, આની નવું રોટર છે એની, અને પ્રાઇમ ઉપર લગાડ્યું છે એટલે કે સેકન્ડ સિસ્ટમની છે, ચેન્જ જે લેન્થ કરી છે એની છે. અને આ બી ઓમેગા બી મતલબ કે ઓરિજિનલ વનની છે. તો આ બંને સેમ થાય ત્યારે જે છે મને સેમ કાઇનેટિક એનર્જી મળે. તો બસ આને આપણે સાદરૂપ આપી દઈએ. અહીંયા ખાલી એટલું જ ચેન્જ કર્યો છે કે ઓમેગા બી પ્રાઇમ બરાબર ઓમેગા એ લખ્યું છે, બીકોઝ ઓમેગા પ્રાઇમ બી બરાબર ઓમેગા એ થાય. એ સેમ થાય. હવે હું તમને સમજાવું શું કામ. આપણે પહેલાં શું વિચાર્યું હતું કે હવે તમે એમ કહેશો કે આના રોટેશન અને આના રોટેશન સેમ કેવી રીતે? હવે સમજાવું. આનો ડાયામીટર સેમ છે, યસ. તો આના જેટલા આરપીએમ હશે અથવા તો રેડિયન્સ પર સેકન્ડ હશે એટલા જ આ શાફ્ટના હશે. આ રોટરના જેટલા રેડિયન પર સેકન્ડ હોય એટલા જ શાફ્ટના હોય, યસ. તો અહીંયા જુઓ તમે, આ ડાયામીટર જે છે આપણે ઇક્વલ જ લીધો છે, ડી એ જેટલો. તો જો આ રોટરના રેડિયન્સ પર સેકન્ડ આની જેટલા હોય તો આપણે અહીંયા એટલું જ લીધું, તો આ રોટરના આરપીએમ પણ એટલા જ થાય, અથવા તો રેડિયન્સ પર સેકન્ડ પણ કેટલા જ થાય જેટલા એના થાય. હવે એના જેટલા થશે રેડિયન્સ પર સેકન્ડ એટલા જ રેડિયન્સ પર સેકન્ડ આ શાફ્ટના થશે. આ આખા શાફ્ટ સેમ છે, તો એટલા જ આરપીએમ અથવા તો રેડિયન્સ પર સેકન્ડ મતલબ કે એંગ્યુલર વેલોસિટી આની થાય. મતલબ કે ઓમેગા બી પ્રાઇમ જે છે, સફિક્સમાં બી છે એટલે રોટર બી ની વાત કરે છે, પ્રાઇમ છે ઉપર એટલે મતલબ કે એ સિસ્ટમ બી નવી સિસ્ટમની વાત કરે છે કે જે ઇક્વિવેલન્ટ સિસ્ટમ આપણે બનાવીએ છીએ, વિલ બી ઇક્વલ ટુ ઓમેગા એ. તો હવે તમને આ સમજાઈ જવું જોઈએ. ના સમજાય તો વિડીયોને 5-10 સેકન્ડ 20-25 સેકન્ડ બેક કરીને ફરી વખત સમજો કે વોટ ઇઝ બીઇંગ સેડ. તો રોટર એ અને
રોટર બી પ્રાઇમ બંનેના ઇક્વેશન ઓમેગા જે છે એ સેમ થશે, એટલા માટે અહીંયા ડાયરેક્ટલી ઓમેગા એ લઈ લીધા છે. બસ આનો હવે સિમ્પ્લિફિકેશન જ આપે છે, બંને બાજુથી 1/2 કેન્સલ થશે, આઈ બી પ્રાઇમને જે છે સબ્જેક્ટ બનાવે છે, અને અહીંયા આગળ છેલ્લે ઇટ રિડ્યુસિસ ટુ ઓમેગા એ અપોન ઓમેગા બી, મતલબ કે ગિયર રેશિયો થાય છે. ગિયર રેશિયો મતલબ ઓમેગા એ અપોન ઓમેગા બી, તો ડાયરેક્ટ જીઆરનો સ્ક્વેર લઈ લીધો. તો આ થઈ ગયું તમારું વેન આઈ બી પ્રાઇમ વિલ બી ઇક્વલ ટુ આઈ બી અપોન જીઆર સ્ક્વેર. તો એ સમયે તમારી કાઇનેટિક એનર્જી વિલ બી ઇક્વલ. બરાબર. હવે જોઈએ સ્ટ્રેન એનર્જીની વાત કરીએ, જે આપણી સેકન્ડ કન્ડિશન હતી કે મારી સિસ્ટમ બી ને સિસ્ટમ એ જેટલી બનાવવા માટે, ઇક્વિવેલન્ટ બનાવવા માટે મારી સેકન્ડ કન્ડિશન કઈ હતી, તો દેટ વોઝ સ્ટ્રેન એનર્જી ઓફ સેક્શન L2 પ્રાઇમ. આ સેક્શનની સ્ટ્રેન એનર્જી શુડ બી સ્ટ્રેન એનર્જી ઓફ સેક્શન L2. આપણે એની તો વાત જ નથી કરતા ક્યાંય, કેમ કે એની લેન્થ તો સેમ છે ને L1, ચેન્જ શેમાં થાય છે L2 ની અંદર. તો આ સેક્શનની જે છે સ્ટ્રેન એનર્જી શુડ બી ઇક્વલ ટુ આ સેક્શનની સ્ટ્રેન એનર્જી, ત્યારે જે છે મારી સિસ્ટમ ઇક્વલ થાય. સ્ટ્રેન એનર્જીના ટર્મ્સની અંદર વાત કરીએ તો એની સ્ટ્રેન એટલે કે સ્પ્રિંગ, સમજો સ્પ્રિંગ કોઈ ફિઝિકલ સ્પ્રિંગ નથી આની અંદર, પણ ટોર્સનલ સ્ટીફનેસની જ્યારે વાત કરીએ ટોર્સનની, તો એ સમયે તમારે ટોર્સનલ સ્ટીફનેસ ધ્યાનમાં રાખવી પડે. તો એ સ્પ્રિંગ જ થઈ. તો લિનિયર સ્પ્રિંગ હોય તો એની તમારે કઈ રીતે ગણો છો, 1/2 kx. બરાબર. તો આની અંદર શું થશે, 1/2 t ઇન્ટુ થીટા. બરાબર. ટોર્ક ઇન્ટુ ડિસ્ટન્સ થીટા. બરાબર. તો બી છે સફિક્સમાં મતલબ રોટર બીની વાત થાય છે, પ્રાઇમ છે મતલબ સેકન્ડ સિસ્ટમની વાત થાય છે. તો બંનેના ઇક્વલ થવા જોઈએ. ઇક્વલ ટુ કયું થયું છે, 1/2 ટી ઇન્ટુ થીટા સિસ્ટમ 1 માટે, બટ રોટર બીનું મતલબ કે આનું. તો અગેન આની અંદર ખાલી ઇક્વેશન જ મૂકવાના છે. તમને ખ્યાલ છે થીટા ઇઝ ઇક્વલ ટુ ટીએલ અપોન જેજી, જે આપણે ઓલરેડી લાસ્ટ ટાઈમ જોઈ ગયા છીએ. બસ સિમ્પ્લિફિકેશન આપો, L2 પ્રાઇમને કરતા બનાવો. આની અંદર જે થીટા બરાબર ઓમેગા ટી લીધું છે, એ તમને કહી દઉં કે ઓલવેઝ થીટા જે છે એ ઓમેગા ટીના ફોર્મની અંદર લખી શકાય. કેમ કે થીટા જે છે ડિસ્ટન્સ મારે કોઈ એક ટાઈમે જોવું હોય કે સપોઝ કેટલા ડિગ્રી, સપોઝ 45 ડિગ્રી, 63 ડિગ્રી, 90 ડિગ્રી, કેટલા ડિગ્રી રોટેટ થઈ છે, તો હું કોની ઉપરથી જોઈ શકું, મારી પાસે ઓમેગા અને ટી હોય તો હું કહી શકું. કેમ કે ઓમેગા મને ખબર છે કે સપોઝ સમજો 1 સેકન્ડની અંદર 1 રેડિયન જેટલું ડિસ્ટન્સ કાપે છે, તો એને મલ્ટીપ્લાય બાય એમ કહી દઉં, ચલો 5 સેકન્ડ પછી મારો થીટા ક્યાં આગળ હશે, તો કે 5 રેડિયન જેટલો. તો એટલા માટે થીટા બરાબર ઓમેગા ટી જે છે એનો યુઝ કરીએ છીએ. અને અગેન ઓમેગા બી પ્રાઇમ બરાબર ઓમેગા એ થાય, એ તો આપણે જોઈ જ લીધું છે કઈ રીતે. સિમ્પલ. અગેન જે ગિયર રેશિયો જે છે આપણે લઈ શકીએ ઓમેગા અપોન એ અપોન ઓમેગા બી બરાબર. તો અહીંયા લઈ લીધો, સાદુરૂપ આપી દીધું ખાલી, સિમ્પલ, બીજું કંઈ જ નથી. તો આ થઈ ગઈ તમારી કન્ડિશન કે L2 પ્રાઇમ શુડ બી ઇક્વલ ટુ ધીસ ટર્મ. બરાબર. તો એ સમયે તમારી સ્ટ્રેન એનર્જી જે છે એ સેમ થશે. આવું થાય તો તમારી સિસ્ટમ ઇક્વિવેલન્ટ બને. આ જે સિસ્ટમ છે એ assuming the diameter of the equivalent shaft of to be the equal to that of the shaft 1. આનો જે પહેલા સેક્શનનો ડાયામીટર જે છે એ એટલો જ તમે આખાનો ડાયામીટર કન્સિડર કરી લો, એવું એઝ્યુમ કરવામાં આવે છે. સો ધેટ્સ વાય અહીંયા પાછળના જે ઇક્વેશનની અંદર જે છે ડીબી પ્રાઇમ આ કેટલો લેવો, તો કંઈ કોના જેટલો લેવાનો, આની જેટલો જ તે, એટલા માટે ખાલી ઇક્વેશનની અંદર અહીંયા મૂકી દીધું છે, બીજું કંઈ જ નથી. સો લેન્થ ઓફ ધ ઇક્વિવેલન્ટ શાફ્ટ કેટલી થાય, ટોટલ લેન્થ, તો કે L1 તો હતી જ આપણી પાસે, પ્લસ આ જે ટર્મ મળી તમને L2 એટલી. બરાબર. સો ધીસ વિલ બી યોર ફાઇનલ આન્સર. ઇન કેસ the inertia of the gearing is not negligible, an additional rotor has to be considered at a distance L1 from the rotor A. હવે એવું કહે છે કે આપણે ઇનર્શિયા નિગ્લેક્ટ કરી હતી, એની બદલે જો એવું તમે નિગ્લેક્ટ ના કરી શકો એવું હોય, તમારે કન્સિડર કરવી જ પડે, તો શું કરવાનું કે આની ઇનર્શિયા કન્સિડર કરી અને આને એક થર્ડ રોટર તરીકે કન્સિડર કરી લેવાનું, અને એ કેસની અંદર એ 3 રોટર સિસ્ટમ તરીકે કામ કરશે. ધ માસ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ રોટર ઇઝ ગિવન બાય ધીસ ઇક્વેશન. આ ઇક્વેશન એક જે છે એમ્પેરિકલ ઇક્વેશન જે છે કે તમારે એક યાદ રાખવું પડે, બટ થિયરી પૂછાય તોની વાત છે આ, બાકી કોઈ જરૂર નથી. વેર ICA એન્ડ ICB જે છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ ગિયર અને પિનિયનની જે છે એ મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, બાકી કાંઈ જ નથી. ઇન ધીસ વે ધ સિસ્ટમ વિલ એક્ટ એઝ 3 રોટર સિસ્ટમ, જેમ મેં તમને વાત કરી એમ. તો આ હતી તમારી થિયરી કે કઈ રીતે તમારે ગિયર સિસ્ટમ જો પૂછાય છે, ગિયર સિસ્ટમ, તો એની થિયરીને તમારે અહીંયા સુધી લખવાનું રહેશે. બરાબર. આ યાદ આવે તો વધારે સારું છે, બાકી અહીંયા સુધી તો તમારે કમ્પલસરી લખવાનું જ છે. બરાબર. ઇનર્શિયા નિગ્લેક્ટ કરી અને ઇનર્શિયા કન્સિડર કરી પછી શું. તો આ હતી તમારી થિયરી ટોર્સનલ વાઇબ્રેશન ઓફ ગિયર્ડ સિસ્ટમ. આની ઉપર એક દાખલો છે, એક ન્યુમેરિકલ છે, જે તમારી બુકની અંદર આપેલો છે, એ તમારે ખાસ જોઈ લેવાનો છે. હું તમને ખાલી રકમ સમજાવી દઉં છું.
તમારે જોવાનો અને સમજવાનો જાતે છે, ખાલી ઇક્વેશન જ મૂકવાના છે, કંઈ જ નથી. રેસિપ્રોકેટિંગ આઈસી એન્જિન ઇઝ, અને અચ્છા આ ફિગર જે છે એ નથી આપી એની અંદર, બટ હું તમને અહીંયા સાઈડમાં એટલે બતાવું છું કે તમને ખ્યાલ રહે. રેસિપ્રોકેટિંગ આઈસી એન્જિન ઇઝ કપલ્ડ ટુ એ સેન્ટ્રીફ્યુગલ પંપ થ્રુ એ પેર ઓફ ગિયર્સ. તો એવું સમજો કે આ રોટર એ છે એ તમારું રેસિપ્રોકેટિંગ આઈસી એન્જિન છે, અને રોટર બી જે છે એ તમારો સેન્ટ્રીફ્યુગલ પંપ છે. એ કોનાથી કપલ થયેલા, કોનાથી કનેક્ટ થયેલા છે? એ પેર ઓફ ગિયરથી. તો આની જેવી સિસ્ટમ થઈ ગઈ ને. ઓકે, કન્ટિન્યુ. ધ શાફ્ટ ફ્રોમ ધ ફ્લાયવ્હીલ ટુ ધ એન્જિન ટુ ધ ગિયર વ્હીલ હેઝ a 48 mm diameter and is 800 mm long. તો આ જે છે એનો તમને લેન્થ આપી દીધી સૌથી પહેલા, એનો ડાયામીટર કેટલો છે એ પણ કહી દીધું. ધ શાફ્ટ from the pinion to the pump has a 32 mm diameter and 280 mm long. તો આનો ડાયામીટર અને એની લેન્થ પણ આપી દીધી તમને. The pump speed is 4 times the engine speed. પંપની સ્પીડથી એન્જિન સ્પીડ જે છે કેટલી? 4 ગણી છે. તો એ ગિયર રેશિયો આપી દીધું તમને આડકતરી રીતે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ ફ્લાયવ્હીલ, gear wheel, pinion and pump impeller are so and so kg into meter square. તો 1, 2, 3 અને 4 ચારે ચારની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પણ આપી દીધી. સી આની અંદર નિગ્લેક્ટ નથી કરી, આની અંદર મોમેન્ટ ઓફ ઇનર્શિયા આપી છે. ફાઇન્ડ ધ નેચરલ ફ્રીક્વન્સી ઓફ ધ ટોર્સનલ ઓસિલેશન ઓફ ધ સિસ્ટમ. જ્યારે તમને જીની વેલ્યુ એટલે મટીરિયલ પ્રોપર્ટી આપી દીધી છે કે જી શુડ બી 80 ગીગાન્યુટન પર મીટર સ્ક્વેર. તો આ થઈ ગઈ તમારો ન્યુમેરિકલ, જેની વેલ્યુ જે છે તમે જોઈ લેજો કઈ રીતે છે. દરેકે દરેક વસ્તુ સમજાવી દીધી છે. આની અંદર તમારે ઇક્વેશન જ મૂકવાના છે, ઇનર્શિયા નિગ્લેક્ટ કરવાની નથી, એ ઇક્વેશન યુઝ કરવાના છે. ખાસ કરીને એક્ઝામ્પલ 18.28 થિયરી ઓફ મશીન્સ બાય એસ રતન, બુક તમને ઓલરેડી ક્લાસરૂમની અંદર સેન્ડ કરી છે. તો આ સાથે આપણે અત્યારે આ ચેપ્ટર જે છે એ કમ્પ્લીટ કરીએ છીએ. આની અંદર આખા ચેપ્ટરમાં અથવા આજના ટોપિકની અંદર ક્યાંય પણ ડાઉટ હોય, આસ્ક મી વિધાઉટ હેઝિટેશન. વોટ્સએપની અંદર ઘણા લોકોના મેસેજ આવતા હોય છે, લેક્ચર પૂરો થાય ડ્યુરિંગ લેક્ચર પણ આવતા હોય છે. વેરી નાઇસ, આઈ ફીલ ગુડ જ્યારે તમે મને કંઈક ક્વેશ્ચન પૂછો છો, મને પણ ગમે છે. તો ખાસ વિધાઉટ ફેલ તમે ક્વેશ્ચન પૂછો, હું આન્સર આપીશ વોટ્સએપની અંદર. સો ઇફ યુ હેવ એની ક્વેરી, કોન્ટેક્ટ મી વાયા વોટ્સએપ ઓનલી.